ખૂબ માન મર્યાદા વાળો ધર્મ છું ભાઈ. ગાંડો કોઈ દાડો બોલતો નહીં ઝાલા. શું કહું? અને બોલ્યા પછી કદાચ વિચારતો નહીં ભાઈ. એટલે ઝાલા વધુ તો કહેવું નહીં ભાઈ. પણ જો કદાચ ટીપે ટીપે આમને સરોવર ભર્યું હે ભાઈ. આમની પાસે પડ્યું તું ને આદર્યું છે એવું નહીં. બરોબર તો બોલું છું ને ભાઈ? હા એમ. પણ મારો રામ એવું બોલે, મારો મહાદેવ એવું કહે છે ઝાલા, એ પોખરણનો પીર એવું કહે છે ભાઈ. શું કહું? આજ કદાચ તમે ભાવ કરી કરીને ધોળા કરી કરીને ઝાલા આ અવસર આદર્યો હે. બાકી વખાતો હતા સારું કરો તો એમ વખાત હતા દેવને ઠેલ્યા ઝાલા. સારું કરો નડવા વાળા તો આવો તો ખરા ને ભાઈ. શું કહું? એટલે ઝાલા આપણે કોઈનેથી બીતાય નહીં એ કહું પાછો. હા, કારણ કે મારો અહીં 1000 હાથ વાળો ઉભો હે ભાઈ. અને મેં આવતા આવતા પુરવાર કરી દીધું છે ભાઈ. એમ કે સાંજે ઊંઘ ના આવવા દઉં ભાઈ. ગળું ઝાલીને જો ઘોઘડો ના ખેંચી લો હું વિક્રમ છે દીકરા. એટલે ઝાલા એ નહીં કહેતો ભાઈ, પણ સમાજને આ કઈ ફી લઈને નથી ઢૂંઢતા પિન્ટુ ભાઈ. અને હું મારી એકની વાત નહીં કરું, પણ જે હારા કામ કરે છે ઝાલા, ધર્મ શીખવે છે લોકોને. અને આજ માણા કદાચ ઝાલા અહીંયા સુરત લગીનનું બેઠું છે. શું કહું? એટલે ગામો ગામ બધેથી આવ્યું છે ઝાલા. ચમ કે કોઈ મારા દેવના નિમિત્તે આવ્યું છે, કોઈ આ પોખરણના પીરના નિમિત્તે આવ્યું છે. અને જો કદાચ તમારું ઉઘાડા પગે દોડેલું હોય છે ભાઈ, 24 તારીખ પતવા દો, 25 નો તમે થાક ખાવ ભાઈ. શું કહું? અને 26મી તારીખે આ પોખરણનો પીર એવું કહે છે ઝાલા કે લીલુડો ઘોડો જો આકાશમાં ના દોડાવું તો મારું અહીં આવું ન આ તો તારી વાડીનો પૂંછડી હે એને લીલી રાખ દે મારા નાથ. અમને બળતા માંથી બચાવજે. અમને બળતા માંથી બચાવજે. બચાવજે બાપ, બચાવજે બાપ, બળતા માંથી બચાવજે. ઓહો મારા ભોળાદ રે, એ મારા ભોળાદ રે વાળા, મારા ભળવીર, મારા ભળવીર, મારા ભળવીર. ઝાલા આગળના એ અવસરમાં આવું બોલ્યો હતો ભાઈ કે ધરતી ઉપર 2 જ રાજા થઈ ગયા જે શબ્દવેદી બાણ જાણતા. એ ચમ બોલ્યો તો એ આજ કહીને જવું ભાઈ કે મારી એ બાણ નથી ચલાવવાનું ભાઈ એ કહું. પણ 4 મહિના ઉંમર મને વાયક આલવા આયા સાહેબ ને એક ભાઈ બે, અને ખાલી એનો અવાજ બન્યો એટલું જ બોલ્યું દાદા આમંત્રણ આપવા આયા. અને એ શબ્દ મેં પકડી લીધા હતા. મેં એવું કીધું હતું ભાઈ તારો અવાજ મેં ચેક સાંભળેલો હે. શું કહું? અને ક્યાં તો ગોતી નાલું નકર એ માણસ મારે આંખની ઓળખાણ નહીં ભાઈ. પૂછવું હોય પૂછી લો. પણ ખાલી જીભ હલી એટલે મારો ઠાકર શબ્દ જાણે છે એ તો 100% ભાઈ. ઝાલા એની જીભ હલી અને મેં કીધું આ શબ્દ મેં સાંભળેલો છું ભાઈ. તમે ભલે મને મળ્યા ના મળ્યા કોઈ દાડો, પણ મેં આ વાક્ય રચના છે સાંભળી છે. અવાજ ઉપરથી પકડ્યું હતું ઝાલા. ખોટું તો બોલતો નહીં ને ભાઈ. એટલે ઝાલા આગળ બોલું તો એ બીજા અવસરે પૂરું કરતો હોય તો જ મેં ભાંખ્યું હોય ભાઈ. ચમ નકર તેથી તમને નથી ખબર કે આ ચમ આજ વાત લાયા. પણ મારી આ વાત અહીં પૂરી કરવાની હતી. અને કદાચ પૂરી કરવાની વાત નહીં એ ભાઈ ટોપી વાળા અહીં ના હોત તો એ જ છે ને, ટોપી પહેરી છે ને આપણે અહીં ભાળીએ છીએ પાકે. એટલે ઝાલા હું એ નહીં ભાઈ, પણ હું જગતનું સારું કરવા વળ્યો હું ભાઈ. શું કહું? જગતનું કલ્યાણ કરવું. અને દુનિયાનો ધર્મ શું આવું શીખવાડીને ના વળી જો મારું અહીં આવું નકમ. ગોવિંદભા વગાડજો ભાઈ. હાજી સુરવીર જાગે છે રે, સાહેબ
આપણે માણા ભાડી ઈ તો કઈક આપણી નજર આંખે દેખાતું હોય ઈ. પણ આપણે કોઈ દી નજરમાં ધાર્યું ન હોય કે મનમાં ન ધાર્યું હોય ઈ જ દેખાય ઈ મારો બાપ. એટલા માટે હજી સુરવીર જાગે છે રે એવા ભણકાર વાગે છે રે. વાહ 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 હજી સુરવીર જાગે છે રે ભણકાર વાગે છે રે. પોરબંદર મણિયારો ડગો ડગ બાપ જાગે છે અમારા ડગો ડગ બાપ જાગે છે તારી કૃપાથી અમે પંથડા કાપ્યા રે. હજી મારો બાપ જાગે છે રે ભોળાદ નો ભળવીર જાગે છે રે. ઝાલા વધાવે હાલવા વાળો ધર્મ છું અને વચનનો પિન્ટુભાઈ પાકો છું. ગોવિંદબા વધાવમાં 15 કે 17 માગ્યા હે ભાઈ. જય દાદા. હું કહું આ તો અમુક વાર સંભળાવવું પડે નકર એવું થાય કે ઇમના હે શું થતું હોય છે આ ઝાલા. અને હજુ કદાચ કોઈને ભાઈ શંકા પડતી હોય તો અહીં બે જો આપણે કઈ વાથે ન હાલતા ચમ ઝાલા કે કોકનું લઈને બેઠા હોય તો હંતાવાનું હોય. આજ લગીનમાં દીવો પૂરવા તેલે કોઈનું માગ્યું નહીં ઝાલા. શું કહું એટલે વધુ તો કેવું નહીં ભાઈ ગોવિંદભા. પણ જો કદાચ આ જે બેઠું ને ભાઈ હું કોઈ પૂજાવા હાટો પાછો નહીં વળ્યો પણ જલા 9 વરા ટગર ટગર મેં એ ભાળ્યું છે પિન્ટુભાઈ કે માણસ રોવા હાટું ખૂણ્યો ના હોય. હું કહું હામલાના ઉમરે કદાચ મદદ માગવા જાઉં ને ભાઈ જલસા કરવા નહીં કહેતો મદદ માગવા કહો એટલે બાયણા બંધ થઈ જાય ભાઈ. માણા રાહ જોઈને બેઠો ભાઈ. આ એ યુગની વાત કરું છું કે 2 મહિના ભાઈ મારા ઘરે અવસર છે હામલો મારી લાજ રાખશે જલા. એ જમાના જતા રહ્યા ભાઈ. બાકી 1 થી 20 હવે કોઈની લાજ જઈ નહીં મારો ઠાકર નહીં જવા હો કહું. એટલે આ જે બોલ્યા છે કદાચ જલા અને હું આ ધૂણીને કહું થાય એવું જરૂરી નહીં પણ મારા સીમાડામાંથી કદાચ સુરતની વાટ કાપતા હોય ને જલા અને એવું કહી જાય ને કે બાપ આજ ઉતાવળમાં હી અને આ જેવી હિન લાજ રાખી લે છે જલા એ પોકે એ મળે તો જો બાનું હાચવી ના લો ને તો ગંગા બાનું સાવળ લાગી જાય. धगती धरती वो जो भरती विनाश करती देख बड़े ए मैदाने मरवा ये सरोवरवा वीर राजा जी रणे तड्या ए जननी ना जाया कविए गाया. જલા ચમ આવ્યો છું ભાઈ કે જગતને એવું નહીં કીધું કે ભાઈ મન નમીન હાલજો એમ. તમને જ્યાં વીટળાઈ ગયા હોય યાદ કરજો ભાઈ. અને જલા નાભીની કગરે છે શું કહું એના કળના દીવા હમું જોઈને હાલ્યો હોય છે ભાઈ. જયના વડવા પૂજીને જ્યાં એ નીતિ ધર્મે હાલ્યો હોય છે. અને આજ જે કદાચ આ 2-2.5 ગાડીઓ મારી વાહે ફરે છે ને જલા શું કહું આ ભર બજારે બેઠો છું ને ચેલેન્જ આપું ભાઈ સાચું લઉં કલાકની વેળામાં ભાઈ એ શું કહું. એટલે ઝાલા જો જગત લાગ લેવા બેઠું હોય અને વસ્તી હિમ થાય કે આમની ગોવિંદભા આબરૂ લઈ લઉં શું કહું તો મારો ઠાકર એવું કહે છે ડાબો પગ ખેંચું ભાઈ અને જમનો જો કદાચ જમીનેથી ઊંચો થયા માર ફાડી નાખો તો ઓલા હું વિક્રમસિંહ ઘોડાદ ગામે બેઠા ભણવીર ઘોડાદ ગામે બેઠા ભણવીર કરવા ના કામ રાજાજી તારા તેજાજી તારા રાજાજી ના રાજ વખાણું હે તેજાજી ના કામ વખાણું.
તારા રાજાજીના રાજ વખાણું હે તેજાજીના કામ વખાણું વખાણું બાપ વખાણું વખાણું બાપ હે રાજાજીના રાજ વખાણું હે તેજાજીના કામ ને વખાણું એ ધર્મ ધીંગાણે મરદ મસાણે એ ચારણની દીકરીની આબરૂ હાટું જેથી ભોળાતના પાદરની માલપા રાજાજી તેજાજી દાદાએ ધીંગાણું કર્યું છે અને એ ધીંગાણું જામ્યું છે પણ કેવું બાપ એ ધર્મ ધીંગાણે મરદ મસાણે સુરા હોય લડવા અરે વિશ્વાસથી બોલું છું કોઈએ કીધું ને બોલું એવું નથી પણ અખતરો કરજો કોઈએ ફસાવ્યા હોય ખોટા કેસ કર્યા હોય અને જેલમાં બાંધ્યા હોય અને દુનિયાના વકીલ કે જજ એમ કે 10 લાખ દેતા અને જામીન ન મળે અને એકવાર ભોળાતના ભડવીરનો વધાવો પડી ગયો હોય અને મુંબઈ સુધી જો જજની જીભ હલવા દે તો ભોળાત વાળો વીર નહીં બા ભોળાત વાળો વીર નહીં બા. આ તો શેષનાગ દલપટો કયો હે મારો શંકર ગયો છે કૈલાસ પણ અખંડ તપસ્યા ધારણ કરી અખંડ પણ અખંડ તપસ્યા ધારણ કરી ઓહો મારો જય 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 ભોળિયો ઝાલા નફા નુકસાન નો તો હિસાબ કર્યો નહીં બે શું કહો અને જ્યાં જાઉં અહીંયા બોલ્યા પછી ફેર બીજું બોલતો નહીં પિન્ટુ પણ મારો ઠાકર એવું કે મારો મહાદેવ એવું બોલે છે કે ઝાલા અત્યારે તો 2000 કદાચ વિક્રમ સંવત 20 ને 79 ની સાલ હાલે છે એટલે ટેકનોલોજી વાળો યુગ કહેવાય ઝાલા હાલનું છોકરું કદાચ પરજા રિહાય એટલે એને મનાવી કાઠી બે આ એ જમાનો નહીં ખૂણામાં આપણને રોતા મેલીને જતા રહેતા હતા ને હાલતું હતું ભાઈ પણ ઝાલા મારો ઠાકર એવું બોલે છે ભાઈ કે જે અમને મળ્યું મહાદેવના ઘરેથી પ્રાપ્ત થયું આ એનું બાનું ઉઠીને ફરીએ છીએ જય હો અને આ નવી સદીમાં એવું ભાંખું છું શું કહું ભાઈ ઝાલા કે આજે અત્યારે તો આ વેકેશન નો ટાઈમ હે ભાઈ મારે બધું ધ્યાન રાખીને બોલવું પડે ને કે છોકરા રિહાય પાછા એટલે ઝાલા આ વેકેશન નો ટાઈમ છે ભાઈ અને ઘરે તેમ છોકરાને પૂછજો કદાચ કે આય જેવી એ એવું કઈ નહીં કે અમને ફલાણી જગ્યાએ દર્શન કરવા લઈ જાઓ ભાઈ એટલે આ અમારું વાવેતર હે ઝાલા શું કહું અને જો કદાચ ગણીને કદાચ 10 વરા ખમી જાવ ભાઈ જગત ને ધર્મ શું આ શીખવાડી ના જતો રહો તો હું વિક્રમસિંહ નો દીકરો એ વહમી વેણાનો મારો દાદો રે ધણી વહમી વેણાનો મારો દાદો રે ધણી ભોળાદ ના ભણવીર ખમારે ગણિહા હે વહમી વેણાનો મારો દાદો રે ધણી હે વહમી વેણાનો મારો દાદો રે ધણી હે ભોળાદ ના ભણવીર ખમારે ગણિહા એ એકવાર બધાના ઊંચા થઈ જાય ભાઈ મારો બાપ શું કહું અને આજ આવડા આયા હે બોળિયાની હું કઉ છું એવું નહીં પણ જે દાડાનો ધૂણવાન ચાલુ કર્યું તેદુનું કીધું હે કે ચારણ ગઢવીને માલધારીની આબરૂ હાટવા ખપી ગયો છું જય હો દાદા અને ઝાલા હું એ નહીં પૂછવું હોય પૂછજો એમને કે જેદી પહેલી વાર આયા તેદી મેં ભાઈ ગૌતમભાઈ એવું જ કીધું હતું ને કે મારા ધર્મનો ભાવ થશે તો બોળિયા મળીશ શું કીધું તું એટલે કાલ જગત એવું ના કે આમને આટલું પહેર્યું છે ને હારે ફેરવા છે શું એમ
જય હો દાદા. ભીત હું હારું ભાળી જવું ઝાલા. હામલો માણા ખાટલામાં બેઠો બેઠો વિચાર કરતો હોય ને એ વાંચી લઉં ભાઈ. એટલે ઝાલા તેદી એવું કીધું તું કે આ પહેર્યું એનો મને બોલ્યા મોહ નહીં, આવું કીધું તું ભાઈ. પણ મારો જૂનો નાતો ચારણ ગાઢવી માલધારી હારે ભાઈ, તે દાડા આ નતા મળ્યા હતા અહીં. એટલે ઝાલા ભાવ હતો ભાઈ અને હેડ છે આમની. હું કોઈ વરણના વાડા નહીં પાડતો, પણ એક વાર કદાચ ધર્મને ચકાસી લે પાઘડી મેલ દે ને ઝાલા, પછી એ માલધારીનો દીકરો વળતા લગીને પછી શંકા કુશંકા ના કરે. એટલે ઝાલા જે આયા આમને પહેર્યું છે ને કેવી તો નકામું દેખાય, પણ જે બેઠા હે બધાય વરણને કહું છું ભાઈ. શું કહું કે જે બેઠા હે અને પુરવાર કર્યું હા 25 દાડામાં, તમને એમ થાય કે આવું ના હોય અને દોષ આંખું બંધ કરીને હોવાનું, અને જો પાંજો તે સામે ફેણ ચડાવી ના ઉભો રહો હું વિક્રમસિંહ, અને જગત કદાચ એમ કે આવું ના હોય ભાઈ તો આપણા ડેલે ક્યાંય તાળું નહીં ભાઈ, એ હાથમાં રાખું છું. પણ ઝાલા મર્યાદા વાળો છું ભાઈ, કે જગત કહે છે ને કે તલવાર ગમે એટલી ધારદાર હોય પોતાની મેનને ના ખાય ભાઈ. એમ મારે જે મારા થઈ ગયા ઝાલા, કદાચ મારક ભટકી જશે તો હું એને ખાઈ નહીં જવું ભાઈ, પણ તડકામાં જાઓ જગત શું છે અને આ 45 ડિગ્રી શું છે એનું મહેસૂસ થશે ભાઈ. વળીને આવી જજો ભાઈ. તેથી તમારા માટે બાયણા ખુલ્લા હતા ને આજે હે. શું કહો? પણ ભાઈ ગોવિંદભા જીને ભાવ કર્યો હે ઝાલા પિન્ટુભાઈ, 7 વર્ષથી કદાચ જે મારી હારે હાલ્યા હે મેં છોડાઈ આલી એવું નહીં કહેતો ભાઈ, પણ તેથી જગત કદાચ સાયકલ ફેરવવાના વાંધા હતા, આજે એ નવી ગાડીઓ લઈને ફરે ભાઈ. કે તમારી મારા અહીંયા મજૂરી હતી ભાઈ, અને મારો રામ એવું કે મારો ઠાકર એવું બોલે ભાઈ. શું કહું? મારા સોમનાથના શિખર વાળો એવું કહે કે જ્યાં હાચા ભાવો મજૂરી કરીએ છે ને ભાઈ, જો 5 વર્ષ ડબલ કરીને ના વળું તો એટલે હું વિક્રમ. એટલે જે કદાચ આ પીરના કદાચ નેજા હેઠે દોડ્યું છે ઝાલા, આ કઈ વહીવટ લેવા ન દોડ્યા, નકર ઘણા ટુકારા સહન કર્યા. પૂછવું હોય પૂછો, પથ્થર ગયાવાય નહીં ભાઈ, ન કર્યા પૂછો. ઘણા ગાડીઓ બેહાડેલા ઉતારી મૂક્યા પૂછો. પણ ઝાલા નોખો છું ભાઈ. અને મારે મેં તમને કીધું ને પિન્ટુભાઈ, તમારો તો સમય જશે મહિના કદાચ દિવસો વર લગીને રહેવાનું, અને ઝાલા મારે તો હુરદ નારાયણ રે ત્યાં લગીને યુગો લગીને રહેવાનું. એટલે જગતમાં જૂઠું હંકાય નહીં ઝાલા. શું કહું? અને સત સિવાય વેણ કાઢ્યું નહીં. અને જીને કદાચ ભરી બજારમાં વચન આપ્યા, અને કાલે એવું કે તમે બાપુ 3 મહિના મારે બોલ્યા હતા ને આવું નહીં થયું, તેથી માથું ઉતારી મારા મહાદેવના પગમાં નાખી દેવાનું બાપુ. ઝાલા વચન ફકી જાય તો એ ધર્મ ના હોય. શું કહું? કારણ કે મારા ઉંમરે સડે તેથી હું કહી દઉં, ખોટા વાયદા ના આપું કે ભાઈ તારા ભાગમાં 2 વરા લગીન નથી લખ્યું ભાઈ, તને પલવાય તો અહીં આય. બાકી ઘણા મંદિર છે તમે જતા થાકી જા ભાઈ પાછો આવજે. એટલે હું કરી આલું એવું નહીં કહેતો, પણ ઝાલા કોઈનો ખોટો ટાઈમ ના બગાડાય ભાઈ. એટલે સમય મર્યાદા લઈને હાલ્યો છું. અને એ તો બાવળની કેરીઓ, એટલે ભાઈ પિન્ટુભાઈ, બાવળની કદાચ ઝીંગું ખાવી હોય તો કદાચ 5 મહિને થઈ જાય. આંબાની કેરીઓ હાટું રાહ જોવી પડે. અને આ પોકરણનો પીર એવું કહે છે ભાઈ કે જગતના મેણા કદાચ અજમલ રાજાએ સાંભળ્યા ને ભાઈ, તેદીથી મારેથી રેવરાણું નતું, એના ઘરે અવતાર લીધો હતો ભાઈ. શું કહો? બરોબર તો બોલું હું ને ભાઈ? એમ જે તમારું કદાચ તપ વધી જશે અને જગત તમારી સામો આંગળી કરશે, મારો ઠાકર એવું બોલે છે. તેથી જો ઝાલા જોડા પહેરવા રહું ને ભાઈ, અને મેઘલી રાતે ઘોડે પલાણ ના નાખું તો હું ગંગાબા. જય હો. ધનકુખ ગંગાવાની, ધનકુખ ગંગાવાની, ધનકુખ ગંગાવાની, ધનકુખ ગંગાવાની.
ભણવીર જન્મા હતા એક ચરણ ની અબડા માટે તેને એક નહીં બે નહીં ત્રણ નહીં એક એક હારે હતર ને વેદરા હતા હજી યાદ કરે કોઈ ખરા દિલથી કોઈને ઘોડીને પલાળમાં જા હતા હે કામ કરવા હવના બેઠા ભોળાદ ગામે ભણવીર મારા ભોળાદ ગામે ભણવીર મારા તલવાર કટારમ હોત અહંકાર તલવાર કટારમ હોત અહંકાર બેટા કામ ઋષિંગ ઝાલા જ્યાં જઉં અહીંયા ગોવિંદભા કહું છું દાદા કે હું જબરો નહીં દાદા અને અઠવાડિયા મોર ના આવ્યું ભાઈ વિદેશની ધરતીમાંથી કો જગત જોવા આવ્યું છું ચમ કે ભાઈ આને ભલાન પાણી પીવડાવી દીધા એમ પણ કદાચ ભલે એ 7 સમુંદર પાર કરીને આવ્યું હોય ભાઈ તો આપણે ઘોડા ખેલવીને આવ્યા છીએ દાદા જગતની સામું તો કદાચ ડારાય દીધા હશે ગોવિંદભા ડોળાય કાઢ્યા હશે પણ જો કદાચ મારા સીમાડામાં હાજર થવા દઉં ને ભાઈ તો 900 વર્ષ ખપી જવું મોટા ભાઈ જય હો 24 કલાક રાખ્યા પણ એને કઈ ઓતાર ના આવવા દીધો ઝાલા એટલે આ મારા કાંડાનું જોર હે શું કહું એને કીધું અઠવાડિયું ફેર તમતા બધે જો તું ફરીને કદાચ તારો વાળે ઝાલવા આવો ને તો આ ભાલની ભૂમિમાં વળવું નખમ દાદા એટલે ઝાલા જગતને એવું ના થાય કે આવું ના થાય કરવા બેહો તો બધું થાય અને આ જે બેઠા છે ને ઝાલા આને કંઈક નવું શીખવાડવું ઝાલા શું કહો કે ભાઈ જેને જેને જે મળ્યું મહેનત મજૂરી આ કરજો કારણ કે ઝાલા કરમ કર્યાવાનું કંઈ મળતું નહીં ભાઈ કરમ કરશો જે મળે એ કરો ભાઈ અને આજુબાજુમાં કદાચ હગાવાલા કદાચ પાડોશનું મળે જેની વેળા નબળી હોય તો એને દયા દાખવજો ભાઈ શું કહો બાકી તમારા ઉંમરે જો ઓછું થવા દો તો એટલે હું વિક્રમસિંહ જય હો એવડાએ ભાઈ બપોર જાગતા હોય ને એમના ઘરે રોટલા આપવા જવું એવું નહીં કહેતો પણ માણા મજૂરી કરતો હોય ને તોય તૂટતો હોય તો એના ખંભે હાથ મૂકજો તું ધોડ થાકી જઈશ તો અમે વાંહે ઊભા છીએ ઝાલા તો કદાચ ગામનો કદાચ તાલુકાનો જિલ્લાનો કદાચ આ ભારતનો વિકાસ થાય છે ભાઈ ઝાલા અને હું કોઈનું કંઈ લેવાય નહીં આવ્યો અને ગમે એવો કદાચ મિલ માલિક હોય એવું કે હું અહીં નાખી જાઉં મેં એમાં કીધું તાર ઘરે રાખ ભાઈ તાર જોતું હોય અહીંથી લઈ જા કીધું હે કે તું તમ તાર ભાઈ 3 ટાઈમ અહીં ખાઈને જા મારે નહીં જોતું ચમ કે તેદી આને રજવાડું હતું ઝાલા અને ભલે કદાચ આજ સમય જે પરિવર્તન લઈ ગયો હોય પણ હજુ જે અહીંયા આવે તો રાજા જેવો જ ઠાઠ રાખું છું રાખું છું કે નથી રાખતો ભાઈ એટલે ભાઈ જે કદાચ આવ્યું છે ઝાલા ખોટા વચન હાલતો નહીં અને કદાચ જે હારે ફરસ ને એ એવું કે બાપુ તમે આપ્યું ને એ વચન પૂરું નહીં કર્યું તો અમારે ભૂવા પણ બંધ કરી દેવાની ભાઈ શું કહો એટલે વેળા હારી હોય ને ભાઈ ઝાલા તો 1000 ભાઈબંધ મળે શું કહો મજબૂરીનો ટાઈમ હોય ને તો હવ ગરીબ હોય ઝાલા પણ થોડોક ઠાકરની દયા થઈને એની વેળા હારી થાય ને તો એ હોમાં એવું કે અમને કઈ ગણ્યા નહીં ભાઈ ત્યાં હું મળો છું અને કદાચ આ કદાચ પોકરમના પીરનો અવસર આદર્યો હે અને ઘરે 3 ધક્કા ખાવ તા કે તમારા ભાઈ ઘરે નહીં બરોબર હે ને એટલે ઝાલા ગણીને આવ્યો છું ભાઈ જય હો કે 3 ધક્કા ખાવ તો એવું કે ભાઈ તમારા ભાઈ ઘરે નહીં આવે પછી કેવી શું કહો અને હમણાં જો કદાચ કોઈ કવર લઈને આવ્યું હોય ભાઈને પૂછવા રહે એટલે એ છે ઝાલા અને જીને કદાચ ઉસીનું પાસીનું કરીને કદાચ જો આ નેજો ચડાયો હે ને ઝાલા પોકરણનો પીર એવું કહે છે મારો મહાદેવ એવું કહે છે ભાઈ કે એની આબરૂ એની લાજ 1 થી લાખમાં નહીં જવા દો આ હું વિક્રમસિંહ નો દીકરો બોલું છું ભાઈ ઝાલા શું કહું કે કદાચ આ એ છે ઝાલા કે એક હારે 12 બીજ બતાવી હે ભાઈ 12 બીજ નો ધણી હે ઝાલા એટલે કદાચ આ વસ્તી રહી અને એ કદાચ
રણુજા બીજ ભરવાઈ જ્યાં હોય અને ઘરે કદાચ જો વાંધો વચકો બની જાય, મારો ઠાકર એવું કહે છે, અને કદાચ મંગળવાર જેવો દાડો હોય ભાઈ, શું કહું, અને હું એ મારી સભા ભરીને બેઠો હોય, અને જો કદાચ અહીં આબરૂ ઉમરાના નેવે આવીને ઊભી હોય, શું કહું, અને આ સભા પડતું મૂકીને જો આબરૂ ઢાંકવા ના આવું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો મટી એ